ઝાલોદ નગરપાલિકામાં વહીવટને લઈ ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલી પાંખના સુધરાઈ સભ્યો વચ્ચે ગજગ્રાહ અને વિવાદ સર્જાયો છે, જેમાં પાલિકાના પ્રમુખ તેમજ 27 જેટલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ચીફ ઓફિસરના મનસ્વી વહીવટ અને તેના કામ કરવાની શૈલીથી નારાજ થઈ આ મામલે પ્રાદેશિક કમિશનર કચેરીને લેખિતમાં રજૂઆત કરતા હવે આ મામલો પ્રાદેશિક કમિશનર કચેરીએ પહોંચ્યો છે। દરમિયાન ઝાલોદ નગરમાં દબાણ મુદ્દે ચીફ ઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા પાલિકાના કાઉન્સિલરે આ મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા રાજકારણ ગરમાયું છે। ઝાલોદ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ રેખાબેન ટી વસૈયા તેમજ ચૂંટાયેલી પાંખના ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત તમામ કાઉન્સિલરોએ ચીફ ઓફિસર ટીપી ભાભોર સામે બાયો ચડાવી છે। સભ્યોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સંકલન જાળવતા નથી, સહકાર આપતા નથી। એટલું જ નહીં, ગત તારીખ 21 માર્ચ 2025ના રોજ પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં લેવાયેલા ઝાલોદ નગરના વિકાસના કામો, દબાણ તેમજ લોક ઉપયોગ કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર દ્વારા આજ દિન સુધી આ સામાન્ય સભામાં ઠરાવના અમલીકરણ ન કરી ઠરાવ બુકમાં પણ લખ્યા નથી, જેના પગલે તેમની કામગીરી સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ છે, સવાલ ઉઠાવી રહ્યા છે। એટલું જ નહીં, સામાન્ય સભાને વિત્યારે 3 માસ થયા છે, બીજી સામાન્ય સભાને હવે માંડ અઠવાડિયું ગણતરીના બાકી છે। તેવા સંજોગોમાં પ્રથમ સામાન્ય સભાના કામો જ અધૂરા રહેતા આ મામલે તમામ સભ્યોએ પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે। સાથે ઝાલોદ નગરના મુખ્ય રોડ પર આવેલી આ તસવીરમાં જોવાઈ રહેલી નદવંદન કોમ્પ્લેક્સમાં માલિક દ્વારા નગર નિયોજક દાહોદના બિનખેતી કામે મંજૂર કરેલા લેઆઉટ પ્લાનમાં બતાવેલા રોડની જગ્યામાં કોમ્પ્લેક્સના માલિક દ્વારા બાંધકામ કરતા આ ગેરકાયદેસર બાંધકામ મામલે ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત અને જાણ કરવા બાદ સીલ મારવાનું જણાવ્યું હતું, પરંતુ ચીફ ઓફિસરે કોઈ કામગીરી ન કરતા આ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સામૂહિક રીતે દબાણ મુદ્દે સર્ક્યુલેટિંગ ઠરાવ પણ કર્યો હતો અને ગેરકાયદેસર મિલકતને સીલ મારવા માટે ચીફ ઓફિસરને જણાવ્યું હોવા છતાંય ચીફ ઓફિસર દ્વારા કોઈ કામગીરી ન કરતા આ મામલે પાલિકાના કાઉન્સિલર કેતનકુમાર મગનલાલ પટેલ દ્વારા એક તરફ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ઉપરોક્ત મામલે દાહોદની સંબંધિત કચેરીઓ, પ્રાદેશિક કમિશનર કચેરી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં જાણકારી આપી છે અને પાલિકામાં વહીવટને લઈ ચીફ ઓફિસર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગ્રાહ જે ચાલી રહ્યો છે તેના મુદ્દે પાલિકાના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેઓએ પણ આ દબાણ મુદ્દે ચીફ ઓફિસરની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે અને પ્રાદેશિક કમિશનર કચેરીએ ચીફ ઓફિસરની મનસ્વી વહીવટને લઈને રજૂઆતો કરી છે અને તેમના વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે। હવે આ મામલે નગરપાલિકાનો રાજકારણ ગરમાવ્યું છે। આગામી સમયમાં ઝાલોદ નગરપાલિકામાં કેવા પ્રકારના નિર્ણયો લેવાય છે, નગરપાલિકા ચીફ ઓફિસરની કેવા પ્રકારની કામગીરી રહી છે, પ્રાદેશિક કમિશનરમાંથી શું હુકમ આવે છે, ચીફ ઓફિસર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ફરીથી સંકલન બધાય છે કે નહીં, તે બધું જોવું રહ્યું। વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। ધન્યવાદ। મારું નામ કેતનકુમાર મગનભાઈ પટેલ છે। હું નગરપાલિકા ઝાલોદ વોર્ડ નંબર 5નો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલો સભ્ય છું। ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં દાહોદ રોડ ઝાલોદ ખાતે સુંદરમ હોસ્પિટલની બાજુમાં નંદનવન કોમ્પ્લેક્સ આવેલું છે। આ નંદનવન કોમ્પ્લેક્સના માલિક દ્વારા નગર નિયોજકશ્રી દ્વારા મંજૂર કરેલ નકશાની વિરુદ્ધ જઈ અને સ્થળ ઉપર બાંધકામ કરેલ છે। નગર નિયોજકશ્રીએ મંજૂર કરેલ નકશામાં પ્લોટ નંબર 1, 2 અને 5, 6ની વચ્ચે 6 મીટરનો રોડ દર્શાવેલ છે, તો એ કોમ્પ્લેક્સના માલિકે પ્લોટ નંબર 1, 2 અને 5, 6ની સાથે સાથે જે 6 મીટરનો રોડ છે તેમાં પણ બાંધકામ કરી દીધેલ છે। આ અંગે સાધનિક તમામ પુરાવા મેળવ્યા, નગરયોગમાંથી નકશો મંગાવી એની ખરાઈ પણ કરાવી, આ બધી બાબતો ચીફ ઓફિસરને ધ્યાને લાવવા છતાં આજ દિવસ સુધી ચીફ ઓફિસર સાહેબે કોઈ પગલાં લીધેલ નથી। વિશેષમાં આ આખા જ ગેરકાયદેસર થયેલ કૃત્યની રજૂઆત અમે વડોદરા ખાતે આવેલ રિજનલ કમિશનર શ્રી નગરપાલિકાની ઓફિસે મેડમને પણ રૂબરૂ જઈ પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં રજૂઆત કરેલ, ત્યારબાદ ઝાલોદના પ્રાંત ઓફિસરશ્રીને પણ આ અંગે રૂબરૂ મળીને રજૂઆત કરેલ, તેમજ મહેરબાન કલેક્ટર શ્રી દાહોદનાઓને પણ રૂબરૂ મળી આ જે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે એની રજૂઆત કરેલ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી। વિશેષમાં આ જે નંદનવન કોમ્પ્લેક્સ દાહોદ ઝાલોદના મુખ્ય રોડ પર આવેલું છે। અહીંયાથી એસટી બસ અસંખ્ય પસાર થાય છે, એમ્બ્યુલન્સો તેમજ ફાયર ફાઈટરો પણ અવારનવાર નીકળે છે। વધુમાં
આ રોડ ઉપર BM હાઈસ્કૂલમાં આવવા જવા માટે લગભગ સરેરાશ દરરોજના 2000 થી 2500 વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે સ્કૂલમાં. કોઈપણ પ્રકારના પાર્કિંગની વ્યવસ્થા આ કોમ્પ્લેક્સમાં બતાવેલ નથી. નિયમ વિરુદ્ધ જઈ અને આખા કોમ્પ્લેક્સનું બાંધકામ કરેલ છે. આ બધા સાધનિક પુરાવા સાથે બધી જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ નિરાકરણ આવેલ નથી. તો હું વોર્ડ નંબર 5 અને મારા 5 નંબરના વોર્ડની અંદર ટ્રાફિકની સમસ્યા જીવનભર માટે ના સર્જાય તે માટે મારા ગામના હિતમાં અને મારા વોર્ડના હિતમાં મેં જો આનું સમાધાન નહીં થાય, જો આ ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં થાય, તો જે દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો શુભારંભ થશે તે દિવસે આત્મવિલોપન કરી અને ન્યાયના હિતમાં ઘટતું કરવા માટેનો મેં નક્કી કરેલ છે, જે સૌને જાણ થવા વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.